તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં. ને આજે આપણે તૈયાર થઈને ઊભા છીએ. અત્યારે નાહી લીધું, નાહીને હવે જવાનું છે આપણે કાકોશી દુકાને. નાસ્તો કરી લીધો આપણે અહીંયા, અને હવે આપણે જઈશું આપણે બ્લેક ઘોડો લઈને આપણે કાકોશી. અને આજે તો કાનમાં બહુ દુખતું હતું રાત્રે, તો વિચાર પણ છે કે આપણે પાટણ દવાખાને જઈએ. તો પાટણ દવાખાને જઈએ તો પછી બીજી મોટી જગ્યાઓ પણ એક્સપ્લોર કરીશું. તો જોડાયેલા રહેજો વ્લોગમાં. આપણે પાટણ જઈએ દવાખાને, કાકોશી પણ હોસ્પિટલ જવાનું છે, અને બીજી કઈ જગ્યાએ જઈએ એ તમને બતાવીશું આપણે આગળના વ્લોગમાં. તો જોડાયેલા વ્લોગમાં આપણે જઈએ અત્યારે તો કાકોશી પછી મોડા આપણે જઈએ પાટણ દવાખાને. જય માતાજી. તો આપણે કાકોશી દુકાને નહીં ગયા અને આપણે નીકળી ગયા છીએ પાટણ તરફ. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે પાટણ દવાખાને, અને આપણે જઈશું કાકોશી. અત્યારે તો આપણે બાઇક લઈને જઈ રહ્યા પાટણ. તો જે માતાજી આપણે પાટણ આવી ગયા છે, ને પાટણ આવ્યા હંસાપુર ગામમાં, જ્યાં છે મામાનું મંદિર, જે તળાવના કિનારે આવેલું છે, જ્યાં એસબી હિન્દુસ્તાનની ટીમના ઘણા વિડીયોનું શૂટિંગ થાય છે. આ તળાવ પણ તમે જોયું છે, જ્યાં ઘણા વિડીયોનું તેમનું શૂટિંગ કરવામાં આવે છે. જે બાબરા મામાનું મંદિર છે, જે આવેલું છે હંસાપુર ગામથી અંદાજે 2 કિલોમીટર અંદર, જ્યાં આપણે આવ્યા છીએ દર્શન કરવા. અને પછી આપણે આવી ગયા એસબી હિન્દુસ્તાનની ટીમના સ્ટુડિયો છે, એસબી શોપિંગ છે, એટલે કે હરિભાના પાર્લરે, જ્યાં બહુ પબ્લિક આવે છે. અને હરિભાનું ચાનું નામ તો તમે સાંભળ્યું હશે, અને હરિભાની ચા પણ પીધી હશે. તો કેટલા મિત્રોએ હરિભાની ચા પીધી છે કોમેન્ટ કરો. તો આપણે પણ અહીંયા ચા પી લીધી છે મિત્રો. તો જય માતાજી, જય શ્રી દ્વારકાધીશ મિત્રો. આશા કરી મજામાં છો. આપણે આજ તો ઘણા દિવસે વિચાર્યું કે વ્લોગ બનાવીએ, જેમ કે ખાસા દિવસથી વ્લોગ બનાવ્યા નહોતા, વ્લોગ બનાવવાનો આપણે ટાઈમ મળતો નહીં. તો હવે આજ તો વિચાર્યું કે વ્લોગ બનાવે. તો નાઈ ધોઈને થઈ જાય તૈયાર, ને આપણે જવાનું છે કાકોશી જઈને આપણે બેસું દુકાને, કેમ કે ત્યાં પછી ગ્રાહકી આવે છે. 4 લેવા ગયા હતા, 4 લઈને ભારા લઈને અત્યારે આવ્યા, અને પછી હવે જઈશું આપણે કાકોશી. તો જોડાયેલા વ્લોગમાં આગળ બતાવીએ. જય માતાજી મિત્રો, બીજા દિવસની બીજી સવારને આપણે આવીને બેઠા આપણી ઓફિસે, જે છે આપણે સાસમ ગામમાં મા મેડી ગ્રાફિક્સની ઓફિસ, જે આપણે લગભગ છેલ્લા 4 મહિનાથી ખોલી છે. બંને ભાડું ભરવાનું, કેમ કે આપણે ખોલવાનો ટાઈમ હતો નહીં. હજી આપણે અહીં જોયું કે બધું બરાબર કામ કરે કે નહીં કરતું, કે રિપેરિંગ કરવાની જરૂર છે. તો આપણે અહીં બેઠા, તો આ પ્રિન્ટર છે તો બરાબર કામ કરે. કોમ્પ્યુટરે ઉપડી ગયું, પણ આ જે પ્રિન્ટરમાંથી જે કલર આવે એમાં બ્લેક કલર આવતો નહીં, તો એ થોડું બરાબર કરવું પડશે. બ્લેક કલર નહીં આવતો, અને આપણે હવે હોય થોડો ટાઈમ ભરીએ હોય, કેમ કે આ બંધ રહે ને આપણે બંને ભાડું ભરવું પડે. પછી ઓફિસની થોડી આપણે ખોલીશું હવે. જો આ છે આપણી ઓફિસ, જે આપણે ઓનલાઈન ઉતારા ને આપણે ઝેરોક્સ, લેમિનેશન, ફોટો ફ્રેમ બધું કામ કરીએ છીએ. ઓનલાઈનનું લગભગ બધું કામ આપણે અહીંયા કરીએ. બેઠા અત્યારે તો હાલ આપણે થોડો ટાઈમ બેસીને પછી આપણે આપણી દુકાને જઈશું કાકોશી. ઘરે જમીને તો પછી ટિફિન લઈને કાકોશી જઈશું આપણે. તો ઘરેથી આપણે પૌવાનો નાસ્તો કરીને આવી ગયા કાકોશી આપણે દુકાને આવ્યા છે. આપણે સાડીઓની દુકાન કરેલ છે કાકોશીમાં, સોનું કલેક્શન કાકોશી. ત્યાં આપણે બેઠા છીએ અત્યારે દુકાને. તો સાંજે 6-6:30 વાગ્યા સુધી દુકાને બેસીશું, અને પછી આપણે જઈશું ઘરે. જય માતાજી. જુઓ સવારમાં આપણે રોધવાનો પ્રોગ્રામ ચાલુ છે. અત્યારે શાકભાજીનું કટિંગ થઈ રહ્યું છે. જુઓ આ છે આપણે ધર્મપત્ની. શું કરી રહ્યા? ડુંગળી વાડું પૌવા બનાવવાના. ચમ નાસ્તા માટે. આપણે નાસ્તા માટે પૌવા બનાવીએ. પૌવા ખાઈને જવાનું છે આપણે દુકાને કાકોશી. તો આપણે આગળના બ્લોગમાં બતાવીએ કે આપણે કાકોશી જઈને. તો અત્યારે જય માતાજી.